સુરતમાં ફરી સમાજની એકતાનો પરચો બતાવી દીધો હોય તેમ લાગી રહ્યું છે। પાટીદાર સમાજની 17 વર્ષીય દીકરીને ભગાડી ગયેલા બે બાળકોના પિતાને પકડવામાં આનાકાની કરતી પોલીસે સમાજ એકતા બતાવી પોલીસ મથકનો ઘેરાવ કરતા આખરે પોલીસે કિશોરીને ભગાડી ગયેલાને ઝડપી પાડી કિશોરીને પરિવારને સોંપી છે। ફરી સમાજની એકતાએ ન થતું કામ કરી બતાવ્યું છે અને તેમાં પણ પાટીદાર સમાજ હવે દરેક મોરચે અગ્રેસર દેખાઈ રહ્યું છે। હાલ આપણે વાત કરી રહ્યા છીએ સરથાણા વિસ્તારની। સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની એક 17 વર્ષની કિશોરીને બે બાળકોના પિતા ભગાડી ગયો હતો। જેમ કે પરિવાર દ્વારા પોલીસમાં અરજી કરાવવા છતાં સરથાણા પોલીસ દ્વારા કોઈ જ કામગીરી ન કરાઈ હોય, જેને લઈને પરિવારની પડખે સમાજ ઊભું થયું હતું અને સમાજ દ્વારા પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો, જેને લઈને ત્વરિત તપાસ ક્રાઇમ બ્રાન્ચે સોંપી દેવામાં આવી હતી। જો કે આખરે સમાજની એકતા જોઈ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને પાટીદાર સમાજની 17 વર્ષીય દીકરીને ભગાડી ગયેલા નરાધમ બે બાળકોના પિતા અરવિંદને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો હતો। તો નરાધમ સામે દુષ્કર્મ કર્યોના આક્ષેપ પણ કરાયા હતા। જો કે હાલ પોલીસે નરાધમને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે।